એટલે કોને પાણી ઢોળ્યું? ગરમ બરસ. એ તોતાજી આ તો પલાભાઈ પાણી પીતા હતા, વળી કોગળો થઈ ગયો થોડો, પાણી ઉપર પડી. પલાભાઈ માફ મારો, ઓ પિચકાર અમારા હવા જ નહીં, સમજી લો. આ છે ખાલી ઓખો કઈ છે, હજુ હાથ નહીં ગયા. એક જ થાપ પડશે ને બધું નીકળી જશે. તોતાજી થોડું વિચારીને બોલો. તમારે ઘેર આવે એટલે આટલો પાવર કરવાનો અને બીજું જોઈને જોઈને થોડું પાણી તમારું ઉપર નાખ્યું છે, આટલો બધો પાવર કરો છો. એક જમાનો હતો કે હું આગેવાન હતો અને અત્યારે આગેવાન બનવું છોડી દીધું એટલે તમે બધા પાવર કરો છો અને તમારા ઘેર આવે એટલે પાવર કરો છો આટલો બધો. તમારા જેવા તો 70 મારા તો પાણી ભરતા હતા. અરે એ બધું છોડાવા. અત્યારે તો તમે મારા ઘરનું પાણી પીવો છો યાર, આમ કે એટલું યાદ રાખો. વાતો કરે છે પાછો. નથી પીવું પાણી, નથી પીવું. આ પીવું નથી પીવું પાણી. તારે તમારામાં એટલો પાવર હતો, મારામાં પાવર છે. નહીં પીવું તમારા ઘરનું પાણી હું. લે તમે નેચે બેહો, લે આ બેહો. બેહો તમે બેહો. અરે તમે નહીં જેટલી વાત લે તમે ભાગ કરો બે જણા યાર. એટલે તોતાજી તમે તમારા ઘરે આવ્યા તમે બોલ બોલ કરો છો યાર. એટલે મારા ઘરે આનો વાતો નહીં, પણ આ મોઢામાં પાણી ભરી મારે પર પિચકારીઓ મારે છે. એટલે પણ થોડું ઢોરાઈ ગયું પીતે પીતે ઉપર વાત કરો છો યાર. દોરાઈ ગયું તું? હો યાર. હા તો દેખાતું નહીં, તમને ખબર નાની નથી. વાતોમાં ઝઘડા કરો છો યાર. શાંતિથી બેસતા નહીં. દેખાતું નથી. લે બેહો. લે કોણ છે લે? હું મોટા હા નટુ બે. ફ્રીજમાં લોટ પડ્યો. અલ્યા મૂર્ખા, એટલે ફ્રીજમાં કોઈ લોટ મોકલે અંદર જાય સ્ટીલના ડબ્બામાં પડ્યો છે. જા આ તો બોધેલો પડ્યો હોય. ઓવા એ બોધેલો પેલો હોય. અરે, તું સમજા. બોલ બોલ બોલ. નટુ, હા દુશ્મન ઘેર આવી ગયો છે. દુશ્મન? હા એ કોણ? પેલો પલો. બોલો હવે ચમ હું કર્યું? એ શું કરે ખબર હે? મોઢામાં પાણી ભરી ભરી મારી પર પિચકારીઓ મારે. ઓહો હા એટલે હું તો કે થૂકડવાની છું, હે? હું તો કે કચરા ડબ્બો છું લે, હા હે? ચાંદનો એવો નખરા કરે. બોલા તો પેલા મુકાજી ખરા ને આપડા, હે ને, એમને લીધે કશું બોલતો નતો એમ. એક કોમ કહું, હા એને ભમાવો બોલો. હા ભમાવો? ના ના બહુ ઉતાવળ ના કરે, શાંતિ રાખતું. ચમ ખબર હે? હા કેમ કે પેલો આપણે મુકાજી હા. અને પેલો મુન્નો એ હા. ઘરમાં ખાવા બનાવે છે. પેલા શાંતિ ખાવા બનાવી લેવા દે, બરોબર? પછી શાંતિ પેટ ભરી ખાઈએ, પછી એના ખાટ્યું આલીએ. એટલે ભાઈ હા મને હવે રહેવાતું નહીં. ખરેખર તું એક કોમ કર, અલ્યા, તું શું? મને ખાલી છૂટી હાલ દે, અને એવો ભમાવું આમ મુઠ્ઠી અટકી જેવો કરી નાખું એને. બોલ. ના ના મારું વિચાર તો એ જ છે હા. કે એનો જે અવાજ નીકળે છે ને મોઢે, જે થોડોક પેલો બૈરી જેવો ખબર છે, હમ. એ દબાઈ દેવો છે મારે, એને ઘોઘરી દબાઈ દેવી છે એમ. પણ છે ને થોડી શાંતિ રાખ. પેલા ખાવા બાવા બનાવે ને, જો અત્યારે આપણે ભવાડો કરશું ને તો લોચો પડશે. ખાવાય નહીં મને. ખાવાય નહીં મને, ખાલી ખોટું નાહી જશે, પછી આપણે હગે વગે થઈ જઈશું એના કરતા. પણ ભાઈ હા મને તો રહેવાતું જ ના, નહીં. ના, પણ- જોરદાર આમ પણ તું- મારી વાત હોભળ. એક કોમ કર ને, હા. એ ચોકન છે. એ- ભલ્યો, ભલ્યો. હા, આ બાજુ છે ને એ જો અહીં બાજુ બેઠો કઈ. એવું છે? એક કોમ કર, હા. તું મારી જગ્યાએ આવતો રે, હા. હું તારી જગ્યાએ આવતો રહું. લેટ જા, કોઈ મને એટલે પણ જોવે. આપણે ચમ ના જઈશું? આપણે બી દેખાતું તો છે નહીં. તમે નેચે બેચે પડી જાવ તો ના ના એક કોમ કર ને, હા તું આ બાજુ આવતો રે, મને પકડી, હું તને પકડી પેલું બાજુ જતો રહું. ના. લે ઉભો પણ રહે. હાચું નો? હા લે અહીં આવતો રે. અહીં આવતો રે. લે અહીં આવાજ 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 આવાજ. ઉભો રહેજો, ઉભો રહેજો. હા હા હા, બસ બસ. હા. હા. હવે હું જોઉં છું કે ચેવો પાવર કરે રહ્યો. હા જો એવો ભમાવલી ને હા. આમ જિંદગી યાદ રાખશે એ રહ્યો. પણ આ હતા નહીં હો. એવું છે? ખાવાય નહીં મળે પછી. હા એટલે આપણે હા એટલે હમ. વરસાદ આવતો નહીં. માર તો ખેતી બગર હે નટુ ભાઈ. આની ગરમી બહુ પડે હે. તમે ખેતી બેતી કરેલી હે? ખેતી તો નહીં કરી, પણ હવે છે ને ખેતરમાં ખાડો કરવાનો વિચાર્યો છે. આ ખેતી ને ખાડાને હું લેવા દેવા? વાત કહું પલભાઈ, હા? એક જણો છે ને મારા ભાઈને બહુ પાવર કરી ગયો છે. એ બાપડો બેહી રહ્યો તો એને હરી કરી ગયો, પણ આ પલભાઈ એ હાથમાં આવી ગયો ને તો એના તો હું સોતરા કરી નાખવાનો. હું એટલું ધ્યાન રાખજો. પણ તમે મને હું લે મારો ખભો કાઢી નાખ્યો. એટલે પણ આ પલભાઈ રહેવાતું નહીં. નેની વાતમાં મારા ભાઈના બાપડા પાવર કરી ગયો છે, પણ હું એના તો જોલો હાથમાં આવી ગયો ને તો હું છોડવાનો તો નહીં. અલ્યા પણ કોઈને દાંત તમે મારા ઉપર હું લે કાઢો હો? એ તો પલભાઈ એ તો સમય આવે ને એટલે બધાને ખાવા પડશે, ખબર છે તમને? પણ અત્યારે તો આ ખાઓ, એની તો પછી વારી છે. અલ્યા
નટુભાઈ મગજ થોડું ઠંડુ રાખો, બરાબર? ઠંડુ રાખો ને મગજ, એટલે સારું હોય. કારણ કે બહુ કોદિત થઈ જઈએ ને તો આપણે ના કરવાનું કરી બેસીએ અને પછી ભોગવવાનું આપણે જ આવે. ના હવે ભોગો છે એ જેમ કે મારો ભાઈ બે હતો એને હરી કરીને અને એને પેલો પાવર કરી ગયો પણ હું એને તો છોડવાનો તો નહીં પેલો ભાઈ હવે તો રહેવાતું નહીં ધરપત રાખો આ તમાર બે જણા હાજર થો ને પછી તમે તમાર જે કરવું એ કરજો તમે તાર એના બરાબર. પણ અત્યારે સોન થઈ દેજો, મગજ ઠંડુ રાખો હો. એ તો હવે રાખીશું જ ના પણ છોડવાનો નહીં પેલો ભાઈ હો. હા દુશ્મની કરી હોય તો નિભાવજો, પણ અત્યારે તમે ઠંડા થઈને બેસજો, બરાબર? તમારો આખો આવી જાય હાજર થઈ જાવ ને પછી કરજો તમે તાર તમારે જે કરવું હોય. આ જો ચોખા મેળો જુઓ ને યાર. લે આ પેલો શું કરતો હશે ને મુન્નો? લે મુન્ના, એ મુન્ના, એ રોટલા વણતો હશે, વણવા દે ને. એ શું બગાડો હતો હમણાં? કોઈ નહીં મુકાભાઈ, આ તું તઈથી માર ખાઈને આવો હો. આજે બેજી ઝઘડા કરે હો અને ભાઈ માર ખાઈને આવો ને એમના ભાઈ કાયા થાય, શું કરવાનું બોલો? લે તોતાજી, હા તમે લે હું લે ખોટા ઝઘડા કરો લે. અરે મેં કઈ ઝઘડા કર્યા નહીં પણ પણ તમને શાંતિ જિંદગી આલી જીવો ને શાંતિ પડી રહ્યો. એટલે તમારી વાત સાચી પણ મેં કઈ ઝઘડો કર્યો નહીં, સમજી લો. આ તો અમુક જણાને પોણી બરાબર ચડી ગયું છે ને એટલે એમનું પોણી ઉતારવું છે મારે. એટલે મોટા ચિંતા ના કરે હું હમણાં જ બની ના પેલો જણા તો કરતો હશે લે, એ ખબર નહીં પડતી એવું કરે છે. હા ભલાજી મુકાજી છે હા જે તો તું મારા ભાઈને શું કહેતો હતો લે હા કે માર ખાઈને આવ્યો અને લોકોને પેલી એ કરાવે છે હા? હે? હા મોટા એટલે પલો છે પાસે આર્યો હા? આર્યો એટલે પલા આપા તો જોએ આપા જો એમને આપા જો તું એમ કે તું કોને કહું તું માર ખાઈ ખાઈને આવે હે? દે કોને તમે માર ખાઈ ખાઈને આવે હે? ચેપા હે આર્યો એ મોટા દે મારી જો બાજુ મોડું છે બાજુ છે હા એ ભમા હાથ ભમા જબ આગળ મોડું છે બાજુ છે ભલે વાંચે પડશો ને. એટલે તે બાજુ છે પણ દેખા એટલે મોટા તમે બે જણા લે લે ભલે પણ મને વારો વારો હા વારો તું મારા ભાઈને બહુ પાવર કરી છે તું ગામમાં શું કહેતો ફરતો એમ કે ગામમાં કેમ ફરક પડે? હા, માર ખાઈએ છે એમ ભમા માર ભાઈ ખાઈએ એમ મેં નહીં કીધું કશું. હા, તો હમણાં તું મુકેશ શું કહેતો હતો હાલ. હાલ, હાલ, બોલો. બતાવો લે. કઈ કહો, હે? આપણે શું કહ્યું? કઈ કહો? એટલે મોટા મું છું લે હા, નટુ. હા પેલો કઈ જજો કહ્યું હોય? બોલો તો જીઓ હા? બોલો તો જીઓ હા? એ નીકળી આપણે ઊંચો. એટલે મૂકીને. નટુ. એટલો જ જો લે હા એ નટુ તે મને માર્યું? હા તે મને માર્યું? એ પલ્લે એ પલો હાર્યો, એ પલો હાર્યો. પલો હાર્યો, પલો. એ પલો. હાર્યો, હાર્યો, પલો. લે તોતાજી તમે શું કરો છો? બેહો, બેહો. શું કરો છો? તો બે જણા મને મારવા બોલી લે. લે બંધ કર ના. મોયડી, ઝઘડા શું ચમ લે એમ કહો તો એટલે મુન્ના હા આ પલ્લ્યો છે ને હા મારા ભાઈને મન ફાવે રીતે બોલી જાય મારો ભાઈ કે માર ખાઈને આવ્યો આમ કે ગામમાં જેનો હોય ને તો ઘરે ઘરે ઝઘડા કરતો પણ એમ કે મારો ભાઈ એટલે આ પલા કાકા એક તો શાંતિથી બેહો ને તમે જો ઝઘડા કરો બે તો હું સોનતે જ બે પણ આ બે જણા મને મારવા અલ્યા પણ તારા જો દોઢું બોલવાનું આવતું હતું એમાં પણ હું જો દોઢું બોલ્યો હું પણ. એટલે આ પલા કાકા હેડી વેડી શું કરવા કંઠેના જવાબમાં ઘૂસો છો આ બે તમને ખબર તો ચેવા છે આ મગજના ફરેલા અરે પણ મુન્ના ભાઈએ કશું કર્યું જ નહીં. તમારે આ બોલવાનું. મુકાભાઈ પૂછી જો. અલ્યા કશું નતું, હું વાપરીને ગયો છું. જે વાતમાં કોઈ નતું. આ તો ગામમાં જે તે માર ખાઈને આયા એની વાત હતી ખાલી. અને આ ભાઈ ઉપરાણું લઈને આયા હતા ઈ. એ તાણા માર ખાઈને એ મુકાભાઈ, એ મુકાભાઈ, હા હું કઈ માર ખાઈ નહીં આવ્યો અને હું માર ખાતો નહીં, સમજી લો.
હું તો એને બરાબર ખાટીવા લઈને આવ્યો છું. હવે એમ નહીં આવ્યો આખરી. અને પલ્લીઓ છે ને નાનો બોલે આમ કે બોલ બોલ કરે બધું. એ હારું જે આ તો શું થયું ખબર હે? આ તો ખબર મુકાભાઈ પાણી આલ્યું છે તે પાણીમાં આમ કે પીધું અને ભાઈ પલ્લે મારી પર આમ કે પિચકારી મારી એટલે ભાઈ મારું જ ને. એટલે નતું વાતમાં કશું નતું, ખાલી પિચકારી વાગી જતી, પાણી પીતે પીતે ઢોરાઈ ગયું હતું ઉપર. તો અમને દેખાતું હ નહીં હા. અમે એકેન અને એક તો ઊંધું ઊંધું જ બેઠા હ. આ ઊંધું ઊંધું લે છે તોતાજી યાર. મુકાભાઈ એ ઊંધું હોય કે સીધું હોય એ મારે નહીં જોવાનું, પણ પલ્લ્યો છે ને મારા ઘેર ના રહેવો જોઈએ. નકર એનું આ મોઢું છે ને ફેવડી નાખે, મોઢામાં દોત છે ને બધા નીકળી જાય. અને પેલો મોયડી જેવો આટલો અવાજ છે ને એ હપ્પુચો બંધ કરી નાખે ઘોઘરું દબાઈ. હા એ નટુ કાકા થોડુંક તો સમજો યાર હવે. થોડું કે નહીં મુન્ના, હવે ના સહન થાય. એટલે મારા ઘેર ના રહેવો જોઈએ, એને કાઢી મેલ હતી. એટલે નટુ કાકા અડધી રાત છે યાર સમજો કઈ. ના એને જો લઈ જાવ લઈ જા, અને જો મિલ્યો હોય મિલ્યે, પણ મારા ઘરે ના જોઈએ રહ્યો. સારું કઈ કરું રો. જે કરવું એ કર ફટાફટ. એ કાકા આમ મરો ને. એટલે મારું મારું કોને કહેવાય છે? તું મારો બાપ નહીં, હું તારો બાપ છું. અને જો એવી જગ્યાએ વીજળી પડે ને, સારું સોરી પણ મારી વાત સાંભળો. જો સાચું કહું કાકા હું અમે કંટાળેલો હું અને જો આ ત્રણ ભેગા રાખશું ને તો પેલો બિચારો મરી જશે હેદી વેદી. ખરેખર કહું છું કંઈક વિચારો કંઈક મગજમાં. મને એક તો ટેન્શન ચડી ગયું. મારું એક કોક કરું છું યાર.